અરે એ વાત તો જવા દો. આખી જિંદગી જે મા બાપે તમને હાચવા હોય ને, એ બાપ મરી જાય ને તો 12 દી શોક પાડવાની આપણી પાસે સમય નથી. ત્રીજે દી બેહણું કરી નાખે, ત્રીજે દી બેહણું કરીને કે હવે બધું પૂરું, ખોટો ટાઈમ ન બગાડાય. એક જગ્યાએ ગ્રામ સભા હતી અને ગામ લોકોએ મળી અને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ખોટા ખર્ચા ન કરાય, ખોટા પૈસા ન બગાડાય. અત્યારે કોમ્પ્યુટર યુગ છે, હવે આપણે છે ને ક્રિયાઓ કાઢી નાખો, ત્રીજે દી બેસણું કરીને બધું પૂરું કરી નાખવું. બધા ગામના લોકોએ હા બરાબર, બધા ભણેલા એજ્યુકેટેડ, હા બરાબર છે બરાબર છે બરાબર. સમય ખરડો પાસ થઈ ગયો. બાપા ઘેર બેઠા હતા, એ બધું વાત સાંભળી. દીકરો ઘેર આવ્યો એટલે પૂછ્યું, બેટા હું? તો કે ગામ લોકોએ આવું નક્કી કર્યું, સર્વાનુમતે નક્કી થયું કે દાડો કાઢી નાખવો, આ 12 દી સુધી શોક પાડવો, ભજન રાખવાનું, આ બધું કાઢી નાખવું, ત્રીજે દી બેસણું કરી નાખવું. તો કે હવે તમારે માટે બાપ એ તો બળદ જેવો થઈ ગયો ને, આપણો બળદિયો મરી જાય એટલે નાખી આવીએ, પછી એનું કાંઈ હોય નહીં. એટલે બાપ એ બળદ જેવા ન કરી નાખો, જેની આખી જિંદગી ખર્ચી, પોતાના શરીરને નીચોવી અને તમને પૈપાન કરાવ્યું હોય, આખી જિંદગી મહેનત કરીને મારા છોકરા સુખી થાય એના માટે આખી જિંદગી કાઢી નાખી હોય, એને માટે આપણી પાસે 12 દીનો ટાઈમ નથી. આપણા લૌકિક રિવાજો આપણે કાઢી નાખ્યા. એની પાછળ આધ્યાત્મિક સાયન્સો છે, આપણા શાસ્ત્રોને તપાસો. આ જીવ છે ને, આ નર્કના ને આપણું ગરુડ પુરાણ તમે બેહાડો ને એમાં સાંભળજો, એમાં લખેલું છે આ જીવ 12 દિવસ સુધી આ સાંસારિક માયામાં બંધાયેલો હોય છે. એટલે તમારા કુટુંબ ઉપર, તમારા ઉપર ચક્કર ચક્કર આટા મારે છે સૂક્ષ્મ દેહ. એટલે 12 દિવસ સુધી ભજન ભાવ કરવાનું કીધું. એટલે એ જીવને 12 દિવસ સુધી તમે ભજન ભાવ કરો ને એટલે વૈરાગ લાગે ને, વૈરાગ લાગે એટલે તમારાથી મોહ છૂટી જાય ને, મોહ છૂટી જાય એટલે એનું કલ્યાણ થઈ જાય. એના માટે આ ક્રિયાઓ હતી. હવે આપણે રો કકડ કરીએ, આ કરીએ તે કરીએ એટલે એ જીવને એમ થાય કે ઓહો આ તો મારા હગા, હવે મારા હાટું કેટલા દુઃખી થાય છે, પણ એ માયામાં બંધાય છે. એટલે સંતોએ કીધું રો કકડ નહીં કરવાની, ગરુડ પુરાણ વંચાવો, રાત્રે ભજન ભાવ કરો, ભજનની વાણીમાંથી એને જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે મોહ છૂટી જાય, મોહ છૂટી જાય એટલે એની ગતિ થઈ જાય, ગતિ થઈ જાય ને પછી કોઈ દી પિતૃ નડે નહીં. આવા બધા લોજિક હતા, આવા બધા સિદ્ધાંતો હતા, અને પછી આપણી આ રિવાજો હતા. એ આપણે કોઈ દી વિચાર્યું નથી. બસ આપણે તો હવે સમય નથી. આ છોકરા નાના નાના હોય ને ત્યારથી એને સ્કૂલમાં મૂકી દે, પછી ટ્યુશનમાં, પછી આમ તેમ, એને ખબર જ નથી મમ્મી એટલે હું, પપ્પા એટલે હું, આ મામો એટલે હું, કાકો હું, આંટી એટલે આંટી, અંકલ એટલે અંકલ. બસ પૂરું થઈ કરી નાખ્યું છે. આપણી સંસ્કૃતિને આપણે જળ કાઢવા બેઠા છીએ. આપણી સંસ્કૃતિ છે ને ત્યાં જ આનંદ છે. હા, એ પછી આનંદ નથી. પછી તો આપણે ઢોરની જેમ ગમે ત્યાં ગમે એમ કરી લેવું. પશુને કાંઈ હોય, એને કાંઈ ગોત્રય ન હોય, એને કાંઈ રીત રિવાજય ન હોય, કાંઈ ન હોય. ભૂખ લાગે એટલે ખાઈ લે, ગમે ત્યાં રખડી લે, પછી કામ વ્યાપે એટલે ગમે ત્યાં કામે એ બધી વાસનાઓ સંતોષી લે. આવું જીવન થઈ જાય તો પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણે અનુકરણ કરીને આપણા જીવનને આવું બનાવવા માંગીએ છીએ. ને આ કથાઓ આપણે આવું કંઈક શીખવાડે છે કે તમારી સંસ્કૃતિને જાળવી રાખો. કથાઓ એના સિદ્ધાંતો આપણે આ સમજાવે છે. સંતોને આ બહુ પીડા છે, પણ કેને કેવા જવું? જે અમારા નજીકના છે, અમારા જેના ઘરમાં અમારા બેહણા છે, એ જ આ વાતને ન સમજી શકતા હોય તો બીજાની તો ક્યાં રાવું કરવી? એટલે કીધું જોઈ જોઈને રાખ, જોઈ જોઈને રેડીએ રાવું, આ બીબા વિના ન પડે ભાઈ તો. જેને પોતાના કુળનો, પોતાના પરિવારનો, પોતાના વંશજનો ગૌરવ છે ને એ ક્યાંય ભટકે નહીં. હા, ભટકી જાય. એટલે મેં કીધું કે પાર્વતી જેવા, સતી જેવા જે ભગવાન શિવના અર્ધાંગના છે, એ જો આ સત્સંગને ન સમજી શકતા હોય ને તો આપણે નહીં સમજી શકીએ. જો જરી કઈ શંકા છે તો નહીં સમજાય. એટલે સંતો અને બ્રાહ્મણો વારે વારે કે સાવધાન. લગ્ન તમે કરતા હોય ને એટલે આ બ્રાહ્મણો રાડ્યું નાખે, સમય વર્તો સાવધાન, સમય વર્તો સાવધાન. વરાજા આમ થાય, પાછા ટાઈટ થઈ ગયા, હમણાં કન્યા આવશે. પણ આ કહે છે કે સમય વર્તી જા, સાવધાન થઈ જા. તારા ઉપર સંસારનું એવું દોહરું આવે છે, એવી જવાબદારી આવો છે કે તારે હવે બહુ સમજીને જાળવીને હાલવું જોઈએ. પણ માતા પિતાઓએ હવે આ ટિકિટો બુક કરાવી દે પિકનિકની, અને છોકરાઓને એ જ જોઈએ છે. એમાં અમે રાયડું નાખી, એનું કંઈ ઉપજે નહીં. પણ આ તો અમારે લાગ્યું હોય ને એ રડે, લાગ્યું હોય ને એ રડે. એટલે આ અંદર લાય લાગી છે ને એટલે રાયડું નાખીએ છીએ, બચાવો બચાવો કરીએ છીએ કે કોક આમાંથી નીકળી જાય.
બાકી તો આમ ગાડરિયા પ્રવાહ જેવું હાયલું જ જાય છે, પણ કોક એમાંથી નીકળીને આમ બહાર નીકળી જાય અને આપણી ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે નીકળી પડે, એના માટે રાયડું નાખી છે. બાકી એ સંસ્કૃતિની નીચે એકવાર જીવી જો. હવે વિદેશો વાળા આપણા શાસ્ત્રોમાંથી સંશોધનો કરે છે, આપણા વેદોમાંથી સંશોધનો કરે છે, ને આપણે એમ કહી સંસ્કૃત ભાષા નકામી, આપણે એમ કહી આપણી સંસ્કૃતિ નકામી છે, આપણા વડીલો છે એ મૂર્ખા હતા એટલે બધું આવું ટાઈમ બગાડવાનું બધું ગોઠવી ગયા. આપણે આપણું નથી ગમતું ને હાવ સમાજની વ્યવહારિક વાત છે, સમજા જેવી વાત છે. પોતાની થાળીમાં પોતાને નથી ભાવતું, બીજાની થાળીનું જ સારું લાગે છે. હા, આપણે બીજાની થાળીનું સારું લાગે છે, બીજાનું જોઈને જ આપણને સારું લાગે છે. આપણા માતા પિતા આપણને નથી ગમતા, આપણો પરિવાર આપણને નથી ગમતો, કારણ માં રોકે છે, બાપ રોકે છે ક્યાંક ખોટે રસ્તે જાતા, એટલે એ કડવા લાગે છે. એ રોકે છે એટલે કડવા લાગે છે, બીજા પ્રોત્સાહન આપે છે તમને બગડવામાં, એટલે એ વાલા લાગે છે. એ વાલા લાગે એટલે એના તરફ તમે ઢળી જાઓ, પછી એના જેવું જીવવા માંડશો અને પછી એ તમારા નજીકના થઈ જાય, આ દવલા થઈ જાય. સમજો. એટલે બ્રાહ્મણો રાયડું નાખે છે, સમય વર્તો સાવધાન, સમય વર્તો સાવધાન. અને આમાં જ્યારે પ્રસંગો ચાલુ થાય ને, એક દ્રષ્ટાંત, એક ઇતિહાસ પૂરો થઈ જાય ને બીજો ઇતિહાસ ચાલુ થાય ને, ત્યારે એ વક્તા કહે છે સાવધાન, સાવધાન થઈને સાંભળજો તમે, નહીતર ચૂકી જશો. અને ચૂકી ગયા પછી બીજું કાંઈક થાય છે. હા, ચૂકી ગયા પછી બીજું કાંઈક થાય છે.